હું ડીઆર જાદવ, સીપીઆઈએમ જિલ્લા મંત્રી, ધી પીપલ્સ સહકારી સરાફી મંડળીનું જ્યારે કૌભાંડ થયું ત્યારે આજથી 10-12 વર્ષ પહેલાં પબ્લિકમાં જબરજસ્ત અસંતોષ હતો. પબ્લિકની અંદર એક જબરજસ્ત રીતે રોષ હતો અને એ રોષના સમયે જ્યારે સમગ્ર રીતે જે જનતા થાપણદારો તે તમામ નિરાશ થયા હતા ત્યારે મારી પાસે આવ્યા હતા અને સીપીએમ તરફથી અમે એ વખતે આંદોલન કર્યું, ધરણા કર્યા, દેખાવ કર્યા, કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્રો આપવામાં આવ્યા અને ત્યાર પછી રજિસ્ટ્રારને ફરજ પડી તાણુની કલમ લગાવવાની અને તાણુની કલમ અન્વયે જે તપાસ થઈ એ તપાસમાં 28 આરોપીઓના જે નામ આવ્યા એ 28 આરોપીઓના નામ આવ્યા પછી મોડાસાની કોર્ટની અંદર જે કેસ ચાલતો હતો તેમાં આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાની જે પ્રજાને મોડાસાની જે જનતાને થાપણદારોને જે ન્યાયતંત્ર પર જે વિશ્વાસ હતો, ભરોસો હતો એ આજે પૂરો થયો છે. વિશ્વાસ હતો એનો આજે ન્યાય મળ્યો છે અને જનતા જે થાપણદારો છે એ આજે એક ભરોસાથી બેસી છે કે તેમના થાપણના પૈસા જે છે એ થાપણના પૈસા પરત મળે અને એ પૈસા દરેકના પરસેવાના ગરીબના પૈસા છે, એમના ભેગા કરેલા પૈસા છે એ પરત મળે એટલા માટે એક ન્યાયની બીજી અપેક્ષા પણ છે. અને સાથે સાથે એ વખતે જે સિલેક્ટેડ કમિટી નિમવામાં આવી હતી સાબરકાંઠા બેંક તરફથી, એમાં સલીમભાઈ બાયડિયા એ માજી ચેરમેન છે, ગુલામ રસુલભાઈ પહોંચ્યા અને ઇમ્તિયાજ હાજી અને બીજા બધા કેટલાય જે 12 જણાની જે સિલેક્ટેડ કમિટી હતી એ ત્યાર પછી પણ એમણે કામ કર્યું હતું અને અત્યારે હાલમાં બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. પણ ભવિષ્યમાં અમે પણ અહીંથી આશા રાખીએ છીએ કે તમામ થાપણદારોના પૈસા પાછા મળે.